હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. અમારા ધૈરુભાઈ અમારી સાથે અત્યારે સવારમાં રમવા આવી ગયા ને બેટું શું ધારી ધારીને જોવે છે પેલું એ છે ને એને ટક્કી કરાવી છે ને તો એ જ્યારે આપણે એને કેમેરો દેખાડી દર્પણ દેખાડીને એટલે એ જ જોવે. ના બેટું જો અહીંયા અગરબત્તી પકડવા જાય ભાઈ, ના પકડાય. અને આજે ફેમિલી સવારમાં 6:30 જતી રહી છે લાઈટ અમારા આકાશમાં, તો બધા જાગી ગયા છે વહેલા એને છે ને અગરબત્તી લેવી છે, એ ના લેવા. ફેમિલી એક જગ્યાએ આપણને ફાટક નડ્યું ને એટલે હવે અહીંયા પણ છે ને જો ફરી બાવળા પહોંચી ગયા તો અહીંયા બી ફાટક નડ્યું. બંને બસ સાઈડ બંધ થઈ ગયું છે. હવે શું ટાઈમ બીતો છોડતા જ આપણે નીકળ્યા છીએ, પહોંચી ગયા છીએ આપણે ઘરે. સ્કૂલનું કામ પતાવીને હવે છે ને અહીંયા લાગી રહ્યો છે આજે આપણા રૂમમાં મિરર. જો કે ભાભીના રૂમમાં જ લાગી ગયો છે, એ પહેલાં હું તમને બતાવું ને પછી આપણા રૂમમાં લાગે છે ને એ બતાવીશ. તો દેખો અહીંયા ભાભીના રૂમમાં તો ઓલરેડી લાગી ગયો છે. એમને અહીંયા આ જગ્યા સિલેક્ટ કરી હતી ત્યાં લગાવ્યો છે આપણે. અને હવે છે ને આપણા રૂમમાં બાકી છે હજુ લાગે છે. હાલો ત્યાં જઈએ. ફેમિલી લાગી ગયો છે પણ હવે મારા રૂમમાં બી જોઈ લઈએ. ચલો એક તો તમને અહીંયાથી પહેલાં બતાવું. હજુ તો નીચે અહીંયા આપણે એને ટેકો આપેલો છે કાચને, કારણ કે હજુ લગાવ્યો જ છે. ચલો ત્યારે બતાવું તમને. દેખો ફેમિલી ભાગી રહ્યા છે 4:30 અને બપોરે આરામ કરીને હવે જાગ્યા. અને મમ્મીને લોકો તો અહીંયા કરે છે નાસ્તો, કારણ કે હવે આપણે તો કરવાનો નથી, આપણે છે ઉપવાસ મંગળવારનો, એટલે નાસ્તો ચાલી રહ્યું છે અહીંયા. હવે શિવભાઈ લક્ષુભાઈ છે નહીં ને તો ઘરમાં ગમતું નથી સાવ, એટલે સાવ સૂનું લાગે. ગમે છે કે નહીં શિવ લક્ષુ વગર? ઘરમાં તો જાણે કોઈ છે જ નહીં. કા મજા જ નથી આવતી. A few moments later. ફ્રીજ ખોલીને બેઠા છે ને તો બધો પથારો બહાર કાઢે છે. મમ્મી લીંબુ છે એટલા બધા? ભાભીની વાત કરે છો એ મમ્મી? હા આપણે છે એ જોતો એમની વાતમાં એમાંય તે પાછા અવાજ એટલો છે ને તો એમ બીજો કોઈનો અવાજ સંભળાય જ નહીં. જોજો અત્યારે સંભળાયું. સાંજના જમવાની તૈયારી મમ્મી અત્યારથી કરવા માંડ્યા. બોલો હજુ બહુ વાર છે તો એક્સ્ટ્રા બનાવે છે. હા એને ચિંતા હોય, સાચી વાત છે. એટલે મમ્મી વહેલા કરે છે ભાઈ, એટલે એનો મતલબ એમ કે ટર્ન મારે. સમજી ગયા ને તમે? મને જ ટર્ન મારો છો હું સમજી ગયો. તમે તાર જોયું, સાંભળ્યું ને? હમણાં જ શિવબા સાથે વાત થઈ ફોનમાં અને મેં એને કીધું કે સમર કેમ્પ તારો ચાલુ થાય છે એને 24 તારીખની આજુબાજુ, અને એને રજિસ્ટ્રેશન પણ કરાયેલું છે. તો કીધું બેન તું આવી જા ઘરે જલ્દીથી. તો એને જરાય ઈચ્છા છે નહીં આવવાની. એક તો અમને ગમતું નથી, લક્ષુભાઈ તો બહુ દૂર છે એટલે પોસિબલ નથી કે ભાઈ આવે અત્યારે. જ્યારે ભાભીને લોકો આવશે ત્યારે રિટર્ન એની સાથે આવશે. તો શિવબાને કીધું ને તો એ પણ આવવાની ચોખ્ખી ના પાડે છે. અને હું મમ્મી આખો દિવસ આમનામ હોઈએ એટલે ઘરમાં એકલા આવે છે ને છોકરા વગર આપણને મજા ના આવે. તો તમને બધાને એવું થાય છે કે નહીં ઘરમાં કોઈ પણ એક વ્યક્તિ ના હોય ને એટલે લાગે જ કે ભાઈ ખાલી ખાલી ઘર છે, મજા નથી આવતી. ને એમાં બોલવા ચાલવા વાળું માણસ હોય ને તો વધારે એવું લાગે. શિવબા હવે ક્યારે આવે કંઈ નક્કી નહીં. બાકી તો લાગે છે એવું કે વેકેશન આખું તો નહીં રોકાવા દઈએ આપણે, બોલાય તો લઈશું જ પણ ક્યારે આવે એ નક્કી નથી. તો અમારો આજનો બ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ ફેમિલી. કેવો લાગે એ પણ જરા કહેજો. ચેનલ પર તમે નવા હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન કરીને પછી જજો. અને અમારા ડેઈલી બ્લોગ છે એ પણ તમે જોતા રહેજો. મળીશું આપણે ફરીથી હવે નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.